टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ સમાચાર સુરતથી કે જ્યાં એરપોર્ટના નડતરરૂપ મિલકતના મામલે હવે મહત્વપૂર્ણ ગતિવિધિઓ ચાલી રહી છે। 4 પ્રોજેક્ટનું બાંધકામ દૂર કરવા માટે સપ્તાહનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। આગામી 31મી જુલાઈ સુધી સ્વખર્ચે આ બાંધકામ દૂર કરવાનું રહેશે। ડેડલાઇન સુધીમાં બાંધકામ દૂર નહીં થાય તો તંત્ર કાર્યવાહી હાથ ધરશે। રહીશોએ તંત્ર પાસે 15 દિવસનો સમય માંગ્યો હતો। નડતરરૂપ મિલકત દૂર કરી મામલતદારને રિપોર્ટ કરવા માટે સૂચન કરવામાં આવ્યું છે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા બલદેવ સુતાર। બલદેવ, 4 એવા બાંધકામ છે, આ નડતરરૂપ બાંધકામ દૂર કરવા માટે શું તેઓ રાજી છે કે પછી જે સમય માંગ્યો છે તે અન્ય રજૂઆતોને લઈને છે? જે રીતે સુરત એરપોર્ટને જે નડતરરૂપ થતી જે ઇમારતો હતી તેને છેલ્લા ઘણા સમયથી જે વિવાદ ચાલી રહ્યો હતો, કારણ કે જે રીતે જે બિલ્ડરો અને તંત્ર સામે જે કોર્ટમાં જે કેસ ચાલી રહ્યો હતો અને આખરે આગામી 31મી સુધી સખર્ચે નડતરરૂપ જે બાંધકામો છે તે દૂર કરવા માટેનો જે આદેશ છે તે કરવામાં આવ્યો છે। એરપોર્ટને નડતરરૂપ 4 પ્રોજેક્ટ બાંધકામ દૂર કરવા સપ્તાહનું એક અલ્ટિમેટમ અપાયું છે, કારણ કે ડેડલાઇન સુધી જો બાંધકામ દૂર નહીં થાય તો તંત્ર દ્વારા પોતાની રીતે આજે છે આ જે નડતરરૂપ જે બિલ્ડિંગો છે તે ક્યાંક ને ક્યાંક દૂર કરવા માટેની જે ચીમકી છે તે આપવામાં આવી છે। કારણ કે સુરત એરપોર્ટને અવરોધરૂપ L&T કોલોની, મગદલ્લા, સર્જન પેલેસ, VIP રોડ, રવિરત્ન એપાર્ટમેન્ટ, વેસુ, ફ્લોરન એપાર્ટમેન્ટ, વેસુ પ્રમુખ રહીશ, આ તમામ જે બિલ્ડિંગો છે તે દૂર કરવા માટેની જે સૂચન છે ક્યાંક ને ક્યાંક કરવામાં આવ્યું છે। કારણ કે જે મજૂરા મામલતદારે 4 પ્રોજેક્ટને કાર્યકર્તાઓને નોટિસ ફટકારી આગામી 31મી જુલાઈ સુધીને નડતરરૂપ બાંધકામ દૂર કરવા માટેનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। છેલ્લા ઘણા સમયથી આ જે વિવાદ ચાલી રહ્યો હતો, પણ જે રીતે અમદાવાદની અંદર જે વિમાન દુર્ઘટના બની અને ત્યારબાદ આખો જે ગુજરાત સરકારે જે સૂચન કર્યું હતું અને ત્યારબાદ સુરત કલેક્ટર વિભાગ દ્વારા આ બાબતે કડકાઈથી જે કામગીરી જે શરૂ કરી હતી અને આખરે આ જે દૂર કરવા માટેની જે નોટિસ આપી છે, ત્યારે જોવાનું રહ્યું કે આવનારા સમયની અંદર જે ફ્લેટના જે માલિકો છે તેમના દ્વારા કઈ રીતે જે હવે સ્વયંભૂ રીતે ડિમોલેશન કરે છે અથવા તો કે તંત્ર રીતે પોતાની રીતે ડિમોલેશન કરશે તે આવનારા સમયની અંદર જ ખબર પડશે। આભાર બલદેવ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। હવે જોવાનું રહેશે કે આ બાંધકામ દૂર થાય છે કે પછી તેને લઈને 15 દિવસનો જે સમય માંગવામાં આવ્યો છે તે મોહલતની અંદર અન્ય કોઈ રજૂઆતો કરવામાં આવે છે।